જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ, જો તમે ડેરી અને પશુપાલન સાથે જોડાયેલા છો તો આ વિડીયો તમારા માટે છે. ગુજરાત સરકારની પાવર ડ્રીવન ચાપ કટર યોજના, જેની સંપૂર્ણ વિગતો આજે તમને જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ડેરી ફાર્મિંગ કરો છો અને તમારા પશુઓ માટે ચારાનો વ્યય ઘટાડવા માગો છો તો આ યોજના તમારા માટે છે. ચાલો વિગતવાર જાણીએ આ યોજના વિશે. આ યોજના ડેરી ફાર્મર્સને ચારાના વ્યયને ઘટાડવા અને ઉત્પાદકતા વધારવામાં મદદરૂપ છે. પરિણામે પશુઓને વધુ સારો ચારો મળે અને તમારી આવક વધે તે આનો હેતુ છે. આ યોજના હેઠળ તમને ચાપ કટર ખરીદીની કિંમતમાં 75% અથવા મહત્તમ 18,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હશે તે સબસિડી રૂપે મળશે. આ સબસિડી ગ્રાન્ટ છે જે તમારે પરત કરવાની નથી. પરંતુ હા, જો તમે છેલ્લા 5 વર્ષમાં આ યોજનાનો લાભ લીધો હોય તો તમે ફરી અરજી કરી શકતા નથી. આ યોજના જનરલ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગના વ્યક્તિઓ માટે છે. તમે ગુજરાતના નિવાસી હોવા જોઈએ અને ડેરી ફાર્મિંગ સાથે જોડાયેલા હોવા જોઈએ. આ યોજનાનો લાભ લેવો હોય તો SC અને STના પ્રમાણપત્ર જોડવાની જરૂર પડશે. હવે અરજી કેવી રીતે કરી લઈએ અને કયા ડોક્યુમેન્ટ લાગશે તે પણ જાણી લો. બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક, બારકોડવાળું રેશન કાર્ડ, આધાર કાર્ડની નકલ, SC અને ST જાતિનું પ્રમાણપત્ર. અરજી ઓનલાઈન કરવાની છે, પરંતુ એના દસ્તાવેજ ઓફલાઈન સબમિટ કરવા પડશે. આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ, જેનું હોમ પેજ પર જઈ અને પશુપાલન યોજનાઓ પસંદ કરો અને યોજનાઓ પસંદ કરી તેમાં અરજી કરોના બટન પર ક્લિક કરી તમે નવી અરજી કરી શકો છો. અરજી કન્ફર્મેશન કરો અને એની પ્રિન્ટઆઉટ લો. સંબંધિત તાલુકા કચેરીમાં દસ્તાવેજો જમા કરાવો. હવે તમે જે કરેલી અરજી છે તેનું સ્ટેટસ પણ તમે ઓનલાઈન જ ચેક કરી શકો છો. જો અરજી કરી ચૂક્યા હોવ તો પછી 30 દિવસ પછી જ ફરી અરજી કરી શકો છો. વધુ મદદ માટે સ્થાનિક કૃષિ વિભાગનો સંપર્ક કરો. મિત્રો, આ યોજના તમારા ડેરી બિઝનેસને ખૂબ કાર્યક્ષમ બનાવી શકે છે. જલ્દી કરો અને યોજનાનો લાભ લો. જય ખેડૂત સમાજ.